અહીંયા વરસાદ નથી. ઓહો હો હો હો, આ મોટા વરાછા પુલ ઉતરી ગયો, ત્યાં વરસાદ નથી ને ત્યાં તો તમને કહું રોડ ઉપર બધાને પુલ નીચે ઊભું રહેવું પડ્યું હતું. રાતના કેટલા વાગ્યા છે અત્યારે? 11:40 થયા, એટલે 11:15 થયા દોસ્તો. અત્યારનું દ્રશ્ય છે આજનું. ટૂંકમાં આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ અને જાગરણ છે. મારી વાઈફે કીધું આજે મોળાકાત વ્રત, નાની નાની દીકરીઓને જાગરણ છે, તો રોડ ઉપર આમ જોવા નીકળ્યા છીએ. પેલા જેવો માહોલ થાય છે કે નથી થતો, પણ અત્યારે દોસ્તો વરસાદ આવી ગયો ને એના હિસાબે પુલ નીચે બધું પબ્લિક ઊભું રહ્યું હતું ને અત્યારે વરસાદ રહી ગયો છે. જુઓ ધીમે ધીમે ગાડીઓ બધી જાય છે. અને અત્યારે મોટા વરાછા પુલ ઉપર હું જાઉં છું, ત્યાં કેવો માહોલ છે જોઈએ. અને મારી વાઈફને નાના હતા ત્યારે મોળાકાતના વ્રત રહેતા હતા, એ દિવસ યાદ આવી જાય. બરાબર છે? ત્યારે કેવો માહોલ હતો ને અત્યારે કેવો થાય છે, અત્યારે કેટલી દીકરીઓ રહે છે એ ખબર પડે. એટલા માટે દોસ્તો ઊંઘ આવતી હતી છતાં હું નીકળ્યો છું. તમને આનંદ થાય ને એટલા માટે. સારું, ચાલો આપણે પુલ ઉપર જોઈએ કેવું છે કે નહીં પબ્લિક. દોસ્તો આ સૌજી કોરાટ જે બ્રિજ છે એ ચડું છું અત્યારે. સમજી લ્યો હવે છે ને 12 વાગવા આવ્યા છે અત્યારે. હા જોઈએ છીએ કે જાગરણમાં કોઈ જાગે છે કે નથી જાગતા. પુલ ઉપર અત્યારે વરસાદ આવી ગયો છે, એટલે પુલ ઉપર તો નહીં હોય. પુલ ઉપર કેમેરો કરતા રહીજો જેથી કરીને ખ્યાલ આવે. ખરેખર અહીંયા મજા હશે, આનંદ હશે. દર વર્ષે હોય છે આમ થોડુંક મેળા જેવું જોવા નીકળ્યા બધા અત્યારે ધીમે ધીમે. આ રીતે હોય છે માહોલ. પણ આજે વરસાદ આવ્યો ને એના હિસાબે, ખાલી વરસાદ આવ્યો અત્યારે 15 મિનિટ જ ખાલી દોસ્તો, પણ ચારે બાજુ થોડુંક આમ પાણી કરી દીધું ને એના હિસાબે બેસવું થોડુંક અગવડતા વાળું થઈ જાય. અને અત્યારે લારીઓ પણ છે અહીંયા, તમે જોઈ શકો છો. આ બધી લારીઓ છે, સાઈડમાં ગાડીઓ ઊભી છે. કેમેરો એ સાઈડ રાખજો. જો ઘણું બધું પબ્લિક છે દોસ્તો. 12 વાગ્યાનું આ દ્રશ્ય છે. અને ખાસ તો મારી વાઈફને યાદ આવી જાય કે જ્યારે એ નાની હતી ત્યારે જે મોળાકાતનું વ્રત રહેતી હતી એ દિવસો યાદ આવી જાય. એને આનંદ થાય, ખુશી થાય. એટલા માટે જ રોડ ઉપર અત્યારે હું નીકળ્યો છું દોસ્તો. જો ઘણા ખરા બેઠા પણ છે સાઈડમાં અત્યારે. અને વરસાદ રહી ગયો છે એટલે હવે બધા બેસશે. બંને સાઈડ એ સાઈડ માહોલ છે. હું અત્યારે આ લેફ્ટ સાઈડ છું, એના હિસાબે એ સાઈડનું બતાવું છું. પણ રોડ ઉપર અત્યારે જો આગળ રાખો કેમેરો, વાહનો એટલા બધા છે દોસ્તો, તમને એમ થાય કે અત્યારે શું સાંજના 9 વાગ્યા છે એવું થાય. અહીંયા વરસાદ નથી. ઓહો હો હો હો, આ મોટા વરાછા પુલ ઉતરી ગયો, ત્યાં વરસાદ નથી ને ત્યાં તો તમને કહું રોડ ઉપર બધાને પુલ નીચે ઊભું રહેવું પડ્યું હતું. અત્યારે આ વરસાદ કેવો છે, પડે ત્યાં પડે. જો અત્યારે સિગ્નલ પણ ચાલુ છે, પણ ધીમે ધીમે અત્યારે જો આ સાઈડમાં બતાવો બધી દુકાનો બધું ખુલ્લું છે. 12 વાગ્યા છે છતાં માહોલ. અહીંયા વરસાદ નથી. ઓહો હો હો હો, પુલ ઉતરી ગયો છું. અને અત્યારે બ્રિટિશ રેસ્ટોરન્ટે હું આટો મારું. ચાલો ત્યાં અત્યારે કોઈ આપણા ફ્રેન્ડ ફોલોવર છે કે નથી. 12 વાગ્યે તો ન હોય અત્યારે, પણ ત્યાંના શેઠને મળીશું શું કરે છે અત્યારે. બરાબર છે? કારણ કે શેઠને ક્લોઝિંગ ટાઈમ જોશે, 12:30 વાગ્યા સુધી ચલાવે છે. વડાપાઉં અને બ્રેડની જે સેન્ડવિચ ને એ બધી આઈટમો ત્યાં મળે છે. અને ગોલા પણ મળે છે. ગોલા ખાવાના શોખીન હોય એ ઋતુ નથી જોતા, શિયાળો છે, ઉનાળો છે કે ચોમાસું છે. 365 દિવસ બ્રિટિશ નેચરલ ફેમિલી રેસ્ટોરન્ટની અંદર ગોલા મળે છે દોસ્તો. કેમેરો ચાલુ જ રાખજો, આપણે વ્લોગ બનાવી નાખીએ, આ લોંગ વ્લોગ. હવે જોઈએ છે બ્રિટિશની અંદર કેવો માહોલ છે અત્યારે. આ સીધો જ રોડ જાય છે. શું કહો છો? અહીંયા એક ટીપું વરસાદ નથી દોસ્તો. રોડ ઉપર તમે કોરો રોડ જોઈ શકો છો. ઓહો હો, અને 10-15 મિનિટ મારે ગાડી સાઈડમાં ઊભી રાખી દેવી પડે એ ટાઈપનો વરસાદ આવ્યો નાના વરાછા વિસ્તારમાં. અને આ મોટા વરાછા વિસ્તારમાં અત્યારે હું પહોંચી ગયો છું દોસ્તો. એક ટીપું વરસાદ નથી. હમણાં અહીંયા ભદ્રેશભાઈને વાત કરીશ ને તો પણ નહીં માને કે એલા ભાઈ અહીંયા તો વરસાદ નથી ને તમે શું વરસાદની વાત કરો છો. જેવા અમે ઘરની બહાર નીકળ્યા એવો વરસાદ ચાલુ થયો તો દોસ્તો. જો અહીંયા બિલકુલ વરસાદ નથી.
અને હવે આપણું જે સ્થળ છે બ્રિટિશ નેચરલ ફેમિલી રેસ્ટ્રો એ હવે દૂર નથી. દોસ્તો, રાતના 12 વાગ્યા છે તોય મને અહીંયા આવવાની ઈચ્છા થાય છે. ઘણી જગ્યા એવી હોય કે ત્યાં આપણે જઈએ ને, ખાલી ખાવાનો હેતુ નહીં દોસ્તો, ખાવાનું તો ઘરે પણ મળી જાય છે. ખાલી ખાવા હાટુથી જમવા માટે આપણે જઈએ છીએ એવું નથી, પણ અમુક ભૂમિ એવી હોય એ જગ્યા પર આપણે જઈએ ને તો આમ આનંદની અનુભૂતિ થતી હોય છે. તમે સમજો છો. પછી આપણા માટે ગમે તે સ્થળ હોય, કોઈ મંદિર હોય, કોઈ હોટલ હોય કે કોઈ ટાઈપની વાડી હોય, ત્યાં આપણે જઈએ ને તો આપણને આમ મનની અંદરથી આમ ઠંડક મળે. જો હવે બ્રિટિશ રેસ્ટોરન્ટ આવી ગયું છે. કેમેરો આ સાઈડ કરજો, ધીરે ધીરે આપણે લઈએ. અને મને એવું લાગે છે કે અત્યારે કોઈ નહીં હોય, કોઈ નથી. 2-4 વ્યક્તિ બેઠા છે, કોઈ ગેસ્ટ ફેમિલી આવ્યા હોય એવું લાગે. સામે બતાવો, સામે કેમેરો કરો. હા, હવે જોઈએ છીએ. ચાલો, સારું, ચાલો બહાર નીકળીએ છીએ. જય શ્રી કૃષ્ણ.